22 तारीख को ओपनिंग है मेला का, लेकिन हमारे तरफ से 25 तारीख को 2 दिन पहले रेडी हो जाएगा यहाँ पे सब। अच्छा બાહુબલી એના વિશે એવું કહેવાનું છે કે જેવો પરવા મેળો હતો એવો જ થવાનો છે આજથી લે હા 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 વાહ 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 માધવપુર નો મેળો હજી એક વખત થઈ જાય, હજી એક વખત. મિત્રો સ્વાગત છે તમારું મારા ફરીથી નવા એક બ્લોગ વિડીયોની અંદર. તો તમને બધાને ખબર છે કે ગુજરાતના 3 પ્રખ્યાત મેળા થાય છે. એમાંથી બીજા નંબરનો મેળો એટલે કે માધવપુરનો મેળો તો કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગે યોજાતો એક ઐતિહાસિક લોકમેળો, જ્યાં હવે તેના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તો ચાલો અત્યારે આપણે જઈએ અને ત્યાંની તૈયારીઓ, મેળાની તૈયારીઓ કેવી છે એ તમને હું આ વિડીયોની અંદર બતાવું. તો હા, ચેનલની અંદર તમે નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હમણાં મેળાના વિડીયો બહુ આવવાના છે, એટલે તમે અપડેટ તમને મેળાના મળતા રહેશે. અને કેવી તૈયારીઓ છે, આ વખતે શું નવું આવવાનું છે, એ બધું આ વિડીયોની અંદર તમને હું બતાવવાનો છું. તો ચેનલમાં જોડાયા રહેજો અને મેળાની અપડેટ તમને બધી મળતી રહેશે. તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે જઈએ, મેળાની તૈયારીઓ કેવી છે અને જોઈએ. તો તમે પણ કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો તો તમને પણ ખબર પડે. મિત્રો તો અત્યારે છે ને, જો આ મેં અત્યારે પુલ વિશે નીચે ઉતરી ગયા છે. અને અત્યારે આ સાઈડ જે કે ડાબી સાઈડ જે ગયા વર્ષે સ્ટેજ હતું એ સ્ટેજ રહેવાનું હતું. તો એ વખતે જે ગયા વખતે સ્ટેજ હતું ને એ સ્ટેજ આ વખતે પણ લગભગ સેમ થવાનું છે ગયા વર્ષની જેમ જ. તો અત્યારે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. તો આપણે ત્યાં જઈ અને જોઈએ કેવી કેવી તૈયારી ચાલુ છે અને ગયા વર્ષની જેમ છે કે નથી, એ બધું અત્યારે આપણે જોવાના છે. તો જો મારા ભેગા અત્યારે 4 જણા 4-5 જણા છે અને બીજો ક્રિએટર એક આગળ છે. તો કન્ટિન્યુ રહ્યો. અને આ બધું જો આ ગયા વખતે પણ લગભગ મને લાગે કે ગયા વખતે એવું જ છે. અને આ તો શું હોય, જો અત્યારે તડકા દમણની મેળાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. અને આ ગાડી પણ અત્યારે ખાલી થઈ રહી છે. અને આ સ્ટેજ રહેવાનું છે બરાબર. જો આ તો આ અમારે છે ને માધવપુરના ક્રિએટર છે. ઇન્સ્ટાગ્રામમાં આની આઈડી છે માધવપુર મેરી જાન. આ ભેગી કામ મૂકે કાંતિ સારી બોલે. તો આ રીતના આ ઓલું આ ગયા વર્ષે હું હતો ખબર છે, આ ગયા વર્ષે વીઆઈપી માણસોને બેસવાનું હતું જો આ છે ને એ. અને અહીંયા સ્ટેજ પ્રોગ્રામ હતો. આ રીતના ને સ્ટેજ તૈયાર થાય છે. લોખંડના આ રીતે સ્ટેન્ડ નાખી અને એની ઉપર લાકડાના પ્લાયવુડ રાખી દે છે. જો આ રીતના એને ફિટ કરે છે. તો આ વખતે પણ શું કહેવાય કે આ વખતે પણ ભવ્યથી ભવ્ય મેળો થવાનો છે. અને શું કહેવાય કે આ લોકમેળાને પણ ઐતિહાસિક લોકમેળો બનાવવાના ગુજરાત સરકાર પ્રયાસમાં છે. જોકે કેન્દ્ર સરકારમાં આ મેળો પણ વયો ગયો છે. જો આ રીતના બધી કામગીરી ચાલુ થાય છે. બાહુબલી એના વિશે એવું કહેવાનું છે કે જેવો પરવા મેળો હતો એવો જ થવાનો છે આજથી લે માધવપુરના મેળામાં આવવાનું ભૂલતા નહીં. ડેકોરેશન કેવું લાગે તમને? ડેકોરેશન બધું સારું જ છે. તમને ગમે છે? हाँ अपने तो गम है और भी ज्यादा हो जाएगा बात मैं ऐसे लेके मामा भी हम रुको भी लो मामा को मामा की क्यों होता कोई ऐसा ही नहीं करता अरे नहीं थोड़ा उसको भी दे दे
અને ગયા વર્ષે જેમ ઓલું ઉપર બેસવાનું હતું ને એ સેમ આ જ છે અને આની ઉપર હજી સીટ આવવાની છે બરાબર. અને આને આપણે શું કહેવાય કે ગયા વર્ષે જેમ હતું એમ જ આ સ્ટેજ બનાવે છે. તો મિત્રો અત્યારે છે ને જો અહીંયા આ ડોમનું કામ ચાલુ છે, ડોમ ઊભું કરે છે અને અહીંયા શું થવાનું છે એ તો હવે મેળો આવે ત્યારે ખબર પડે. બાકી અહીંયા એટલી ખબર પડે કે અહીં ડોમ ઊભું થાય છે. અને જો અત્યારે ડોમ ઊભું કરવા માટે પણ અહીંયા કારીગરો ઊભું કરે છે. તો તમારે આ લોકોને કંઈ પૂછવું હોય તો પૂછી શકો, તમે પૂછી લો. ક્યાં ગયા પૂછી લો. આ તો જો અહીંયા આ ડોમ ઊભું થાય છે. જો આ કહેવાય કે એલઈડી લાઇટ એટલી બધી છે બરાબર, ઘણી બધી એલઈડી લાઇટ છે જેની આપણે અત્યારે લાઇટ ડેકોરેશનમાં લાઇટ ફિટિંગ આ ભાઈ કરે છે. અને જોઈ શકો તમે એટલી બધી એલઈડી લાઇટ છે. અહીંયા પણ ડ્રોમની કામગીરી ચાલુ જ છે. અને જો આ ભાઈને પૂછવા જાય છે વિડીયો બાબતે બરાબર, તો એ આ વોકી ટોકી વાળા છે. वॉकी टॉकी वाला भाई आगे एक बोल से नवाज भाई ने दोबारा आई गया आपका वाला बाप की बारी. मैं पूछूंगा क्या पूछूंगा क्या पूछना है तेरे को? ये अब कितना दिन लगेगा? हाँ भी तो 27 तारीख से मेला इसमें उतरना ये सर को पूछेंगे बराबर. ये दो दिन है ये पूछेंगे और मेले के बारे में, मेले कितने दिन में ये तैयार होगा, क्या होगा, ये सब ये सर को पूछना है. तो चलो स्टार्ट करो. तो भैया मेले में कितने दिन के बाद लगेगी? ये 27 तारीख को ओपनिंग है मेला का, लेकिन हमारे तरफ से 25 तारीख को 2 दिन पहले रेडी हो जाएगा यहाँ पे सब. अच्छा, तो इसमें क्या क्या बनेगा? इसमें ग्रीन रूम अभी ये जो खड़े हैं ये एडमिन लॉन्ज जिसमें प्रशासन के लोग बैठेंगे. बगल वाला VIP लॉन्ज है जिसमें बड़े आरती CM आएंगे, इनका बैठने का है. ये परफॉर्मेंस स्टेज है तो पूरे इंडिया का आर्टिस्ट आते हैं वो परफॉर्म करेंगे. ये मेन स्टेज है जो बड़े आर्टिस्ट गाना वाने गाएंगे वो इस पे गाएंगे. और जो CM मंत्री आते हैं उनके लिए. और ये हैंगर खड़ा हो रहा है ये ग्रीन रूम है. जो आर्टिस्ट आएंगे उनको टेंट जोन मेकअप वोकअप करने के लिए. आर्टिस्ट कितने आएंगे? आर्टिस्ट पिछले साल तो 1600 थे, 1600-1700 थे. इस बार थोड़े कम है, 1000 के आसपास है आर्टिस्ट. तो कोई CM BM आने वाला है? ये तो अभी प्रशासन से अभी आया नहीं है कुछ. अच्छा, तैयारी तो है उस लेवल की कि अगर आएंगे तो फिर कोई दिक्कत नहीं है. अच्छा चलेगा. चलो थैंक यू. આ બાજુ તો હે ને ગયા વર્ષની જેમ સ્ટેજ પ્રોગ્રામ જ રહેવાનો છે. તો આ એ બોલા ભાઈએ કીધું કે 25 તારીખ સુધીમાં અમે આ બધું તૈયાર કરી આપશું. તો હવે આ બાજુથી જો જે પુલ છે ને એ ભગવાનની જાન જવાનો છે ને એક એ રસ્તો છે જે મધુવન સાઈડ તમને આપણે ગયા બ્લોગમાં પણ બતાવેલો છે બરાબર, ગયા વર્ષના મેળાના બ્લોગમાં. અને હવે પછીના આપણે પુલની ઓલી સાઈડ જવાનું છે. ત્યાં જો કે મનોરંજન વિભાગ છે, ત્યાં ચકડોળ અને એવું બધું રહેવાનું છે. ત્યાં શું કહેવાય કે રમકડા અને સ્ટોલ વિભાગ ને એ બધું રહેવાનું છે. તો આપણે અત્યારે થોડીક વારમાં આપણે ત્યાં જવાના છે. ને આ બાજુ તો હે ને તમને ખબર છે કે સ્ટોલ ને એવું બધું રહેવાનું છે. તો અત્યારે આઈને તો કોઈ કામગીરી થઈ નથી બરાબર. જો આ બધું અહીં તો હજી લેવલ કરે છે અને આ બધું હજી આ પીચ સપાટ કરશે. આ નેટ બેટ ને તમને ખબર જ છે કે નેટ પાથરવાની હોય છે. તો સ્ટોલ ટૂંકમાં જો આ એક જ વિભાગ બન્યો છે, બાકી બધું હજી તો એમને એમ પડ્યું છે. તો તમને શું લાગે કે 25-27 તારીખ સુધીમાં આ કામ થઈ જશે? તો જોઈએ. અને અત્યારે તો હજી આ બધું એમને પડ્યું જ છે. તો શું ખબર આ લોકો 25 તારીખ સુધીમાં 27 તારીખ સુધીમાં તૈયાર કરે કે નહીં બરાબર. તો આગળ જોઈએ. અને જો આજે આ લેવલ જ કરે છે. तो माधोपुर का मेले में और कितने दिन लगेंगे? 27 तारीख तक रेडी हो जाएगा अपना, मतलब अभी आज तो 18 तारीख है तो एक हफ्ता लगेगा, एक हफ्ते में रेडी हो जाएगा. अच्छा,
फिर 27 से अपना 31 5 दिन का प्रोग्राम है, तो अपना ये है कि 27 के पहले रेडी होके मिल जाएगा। अच्छा, तो ये आर्टिस्ट बस आने वाले हैं? हाँ, आर्टिस्ट तो आने वाले हैं। पिछले साल की अपेक्षा कम आए हैं, क्योंकि इस बार वॉर की वजह से थोड़े कम हो गया। फिर पिछले 1500 आए थे, इस साल अप्रोक्स 500 क्या 600 के लगभग आने वाले हुए अपने नॉर्थ इंडिया से। वो झूला वाला ग्राउंड किधर है? ये अपना है ना पीछे आनंद नगरी, अपना झूले वाला पूरा ग्राउंड। તો તમે જોઈ શકો છો કે આ આપણું મેળા ગ્રાઉન્ડ છે. આ ભાઈ એમ કહે છે કે 27 તારીખ સુધી પૂરું થઈ જાય, અઠવાડિયામાં પૂરું થાય. પણ અમને લાગતું નથી કે અઠવાડિયામાં બધું પૂરું થાય. જો હજી તો આ બધી આ બેઠા જ બરાબર, અને આ બધું પૂરું કરવાનું છે. તો મને લાગતું નથી કે અઠવાડિયામાં પૂરું થાય. તો આપણે જોઈએ કે અઠવાડિયામાં પૂરું થાય કે નહીં થાય. બરાબર, તો તમે મેળાની ખરીદી કરી આવ્યા કે નથી કરી આવ્યા? હજી મેળાની ખરીદી કરવી દે હો ભાઈ. કરી લીધી ને? 15,000 રૂપિયામાં પડી ગયો મેળો. આ ભાઈને 15,000 માં મેળો પડશે. બરાબર, અને હવે જોઈએ કે શું છે. અને આપણે બીજા પાર્ટમાં પણ હજી મળવાના છે. તો આ પાર્ટને આપણે અહીંયાથી એન્ડ કરી દઈએ, પૂરો કરી દઈએ આ બ્લોગને. બરાબર, વિડીયોમાં તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, તો ચલો આવતા વિડીયોમાં આપણે મળશું હવે.